મારા મતે જેલ બહુ મોટી યુનિવર્સિટી છે. જેલમાં કેટલો સમય રહ્યા તમે? એટલે 6-4 મહિના ને બધું એ રીતે મળાવીને કુલ લગભગ 13 થી 14 મહિના હશે ટુકડે ટુકડે મળીને. તો 13 થી 14 મહિના જેટલું મને જેલમાં રહ્યું. શું માહોલ હોય છે? જેલનો માહોલ છે ને એ આ દુનિયાથી બહુ અલગ છે. એની આખી અલગ દુનિયા છે. જેલની ઘટનાઓને આપણને ખબર પડે. જેલનો માહોલ તો કેવો છે કે તમે આખી દુનિયાથી તમને અલગ દિવાલોની વચ્ચે રહેવાનું છે. ત્યાંની રહેણી કહેણી અલગ છે, ત્યાંના લોકો અલગ છે. દરેક લોકો દોષી પણ નથી તો દરેક લોકો નિર્દોષ પણ નથી. બધા લોકો જેલમાં સાથે હોય છે. અને આપણી ભારતની કે ગુજરાતની ને જેલોને ગણીએ તો હજી અહીંયા એવી સુવિધાઓ ઊભી નથી થઈ કે જેલમાં જતી વ્યક્તિને એ પ્રકારનું વાતાવરણ કે એ પ્રકારનું કામ ત્યાં થાય કે એ વ્યક્તિ ફરીથી ગુનો ન કરે. અહીંયા તો ખાલી ગુનેગારને સાચવવા પૂરતી જેલો હોય છે. વગર સુવિધાએ એમ કહી શકાય કે ખૂબ કરકસરપૂર્વક કેમ જીવવું એ તમને જેલ શીખવાડે. તો જેલમાંથી મને તો બહુ બધા બોધપાઠો પણ મળ્યા છે ને મારા જીવનમાં વ્યક્તિગત, મારા ધંધામાં અને મને સમાજમાં પણ એના પણ ઘણા બધા ફાયદાઓ પણ થયા છે. પણ મારા મતે જેલ મને જે લાગે છે એ પ્રમાણે બહુ મોટી યુનિવર્સિટી છે. જેલની અંદર હું તો એમ કહું છું કે જે પોલીસ, ન્યાયતંત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ અને વકીલો એ બધાએ આનો અનુભવ એટલા માટે લેવો જોઈએ કે આખી આ જેલની પ્રક્રિયાની આજુબાજુના બધા તત્વો છે કે આ ન્યાયતંત્રને જોડે છે. આ વ્યક્તિઓને ખરેખર આ બધા અનુભવો થશે તો ખબર પડશે કે ખરેખર સિસ્ટમનું સંકલન કેટલું ને કઈ રીતે થવું જોઈએ.